હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડીયો લેક્ચરમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી. આજે આપણે વાત કરશું આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ્સ વિશે. રિબોઝોમ્સ સિવાય આપણે મિત્રો વાત કરશું સૂક્ષ્મકાય રચનાઓ વિશે અને એક લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષ વિશે જે છે આજે આપણે આજના લેક્ચરની અંદર આપણે વાત કરશું. હવે મિત્રો આપણે જોઈએ પહેલાં રિબોઝોમ્સ વિશે. રિબોઝોમ્સ એવી વસ્તુ છે કે જે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંને કોષોની અંદર મિત્રો જે છે એ જોવા મળે છે. આપણે વાત કરીએ તો કે આદિકોષ કેન્દ્રીયના રિબોઝોમ્સ જે છે એ કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય છે. કોષરસ પટલ સાથે સંકળાયેલા હોય છે. હવે જો એમના કદની વાત કરવામાં આવે તો તેમનું કદ જે છે એ 15 નેનોમીટરથી 20 નેનોમીટર જે છે એ તેમનું કદ છે. હવે મિત્રો વાત કરીએ કે રિબોઝોમ જે છે દેખાય છે કેવો. હવે મિત્રો રિબોઝોમ્સ જે છે એ આદિકોષ કેન્દ્રીયમાં 70S પ્રકારના રિબોઝોમ્સ હોય છે. અહીંયા હું તમને એસનો મતલબ સમજાવીશ, પણ 70S કઈ રીતે બને છે એના વિશે આપણે જાણીએ કે 50S રિબોઝોમ્સ અને 30S રિબોઝોમ્સ ભેગા મળીને 70S બનાવે છે. હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે 50 ને 30 તો 80 થાય, તો 70 ક્યાંથી આવ્યું? તો મિત્રો હવે અહીંયા જુઓ, હું તમને રચના બતાવું. રિબોઝોમ્સ જે છે બે પેટા એકમોનું બનેલું છે. એક છે મોટો પેટા એકમ, બીજો જે છે એ છે નાનો પેટા એકમ. હવે જે ઉપરનો જે છે એ છે 50S, નીચેનો જે છે એ 30S છે. હવે મિત્રો અહીંયા તમે જુઓ, આ જે ભાગ જે જગ્યાએથી જોડાઈ ગયેલ છે તેમાં 10S જે છે એ જોડાણની અંદર વપરાય છે, એટલે આ રિબોઝોમ્સને કહેવામાં આવે છે 70S રિબોઝોમ્સ, 80S રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવતા નથી. હવે મિત્રો આપણે વાત કરીએ એસનો મતલબ અહીંયા શું છે. એસનો મતલબ છે અહીંયા સ્વેડબર્ગ્સ. એસ મીન જે છે એ સ્વેડબર્ગ મિત્રો લખી લેજો, બુકની અંદર આપેલું નહીં હોય. એસનો મિનિંગ છે સ્વેડબર્ગ્સ. હવે કે તમને એવું થાય કે આ સ્વેડબર્ગ્સ એકમ શેના માટે વાપરવામાં આવે, તો મિત્રો કોઈ પણ મોલેક્યુલ જે છે એને આપણે સેન્ટ્રીફ્યુઝ કરીએ. હવે તમને પ્રશ્ન થશે કે સેન્ટ્રીફ્યુગેશન એટલે શું? તો મિત્રો ફોર ધ એક્ઝામ્પલ, આ એક જે છે ચેમ્બર છે અથવા તો આ એક બોક્સ છે. તેમાં અહીંયા નીચે જે છે એ મોટર ફિટ કરેલી છે. એની સાથે જે છે આ રોટર છે. આ રોટરની અંદર હોલ્ડર હશે. આ હોલ્ડરની અંદર ટેસ્ટ ટ્યુબ જે છે એ મૂકી શકાય. હવે આ ટેસ્ટ ટ્યુબની અંદર કોઈ સેમ્પલ જે છે એ ભરેલું હોય કે જેની અંદર ઘણા બધા જે છે મોલેક્યુલ આપણે નાખેલા હોય. હવે એમાં જે પણ કંઈ મોલેક્યુલ નાખેલા હશે, ફોર ધ એક્ઝામ્પલ તમે કોઈ ધૂળનું સેમ્પલ લઈ અથવા તો રેતીનું સેમ્પલ લઈને તમે એમાં નાખો તો રેતીની અંદર નાનો ભાગ હશે, મોટો ભાગ હશે, એનાથી મોટો ભાગ હશે. તો હવે આપણે શું કરીએ કે જનરલી આપણે એવું અલગ અલગ કરવું હોય તો આપણે એને ચાળી લઈએ, પરંતુ અહીંયા સાયન્સની અંદર સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે, જેનાથી મોટા મોલેક્યુલ જે છે એ નીચેની તરફ રહી જાય અને નાના મોલેક્યુલ જે છે એ ઉપર રહી જાય. એટલે સેન્ટ્રીફ્યુગેશનમાં શું કરવામાં આવશે કે આ જે છે એને ફેરવવામાં આવશે. મોટર ફરશે વિદ્યુત પ્રવાહની મદદથી, જેને કારણે અહીંયા જે પણ કંઈ સેમ્પલ હશે એ ભ્રમણ કરશે. આ એકમ જે છે એને કહેવામાં આવશે મિત્રો RPM, રિવર્સ પર મિનિટ. 1500 RPM કરવામાં આવે, 5000 RPM, 15000 RPM, જુદા જુદા કેપેસિટીના જે છે મિત્રો સેન્ટ્રીફ્યુજ મળે છે. તો અહીંયા
સ્વેડબર્ગનો મતલબ છે કે એક સેન્ટ્રીફ્યુજમાં કેટલી ઝડપથી પરમાણુઓ જે છે એ આગળ વધે છે તે માપવા માટે જે છે એ સ્વેડબર્ગ એકમ જે છે એ વપરાય છે. હવે આપણે વાત કરીએ. હવે જો આપણે વાત કરીએ તો કે બેક્ટેરિયાની અંદર કે અન્ય પ્રોકેરિયોટ્સની અંદર ડીએનએ કે આરએનએ જે છે એ આનુવાંશિક દ્રવ્ય તરીકે આવેલું છે. હવે આ રિબોઝોમ્સ જો ફોર ધ એક્ઝામ્પલ આ જે છે એ છે mRNA, મેસેન્જર આરએનએ. આ છે mRNA. આ mRNA ઉપર ઘણા બધા રિબોઝોમ્સ આ રીતે જે છે એ જો ગોઠવાયેલા જોવા મળે તો તે રચનાને કહેવામાં આવે છે પોલીઝોમ્સ અથવા તો પોલીરિબોઝોમ્સ. પોલીરિબોઝોમ્સ. હવે મિત્રો આગળ આપણે ઓલરેડી વાત કરીશું રિબોઝોમ્સ વિશે, પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે રિબોઝોમ્સનું કાર્ય જે છે તેનાથી મિત્રો લગભગ બાયોલોજી ભણતો સ્ટુડન્ટ અજાણ હોવો જોઈએ નહીં. રિબોઝોમ્સનું મુખ્ય કાર્ય વિશે આપણે વાત કરીએ તો રિબોઝોમ્સનું કાર્ય આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંને કોષોમાં પ્રોટીન સંશ્લેષણ અથવા તો પ્રોટીન સિન્થેસિસ સાથે જે છે પ્રોટીન બનાવવાની કામગીરી સાથે જે છે એ સંકળાયેલું છે અને તે mRNAની મદદથી જે છે એ પ્રોટીનનું સંશ્લેષણ જે છે એ કરે છે. આ થઈ મિત્રો વાત. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો જે છે એ તમે લઈ શકો છો. સ્વેડબર્ગ એકમ છે આ. એસનો મતલબ છે સ્વેડબર્ગ. મિત્રો યાદ રાખજો, લખવો હોય તો લખી લેજો. હવે મિત્રો આપણે વાત કરીએ સૂક્ષ્મકાય રચનાઓ અથવા તો ઇન્ક્લુઝન બોડીઝ. હવે ફોર ધ એક્ઝામ્પલ મિત્રો આપણે વાત કરીએ તો આ એક આદિકોષ કેન્દ્રીય કોષની રચના છે. તેની અંદર આપણે વાત કરી ગયા કે ડીએનએ હોય, પ્લાઝમિડ હોય, કોષરસ હોય. તો આ કોષરસની અંદર આ રીતે આમ તરતી જે છે એ નાની નાની કણિકાઓ છે. એને કહેવામાં આવે સૂક્ષ્મકાય. આ સૂક્ષ્મકાય જે છે મિત્રો શું છે તો કે પ્રોકેરિયોટિક સેલમાં આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસમાં આરક્ષિત દ્રવ્યો છે. હવે મિત્રો આરક્ષિત કોને કહેવાય? આરક્ષિત એટલે કે ભેગું કરેલું. ફોર ધ એક્ઝામ્પલ તમે અહીંયા આપણે જોઈએ છે આપણા ઘરની અંદર 5,000 રૂપિયા પગાર હોય ને આપણે 2,000 રૂપિયા બચાવીએ અને 3,000 રૂપિયા વાપરીએ તો 2,000 જે બચાવેલા છે એ આરક્ષિત દ્રવ્ય છે. અહીંયા એ જ રીતે કોષો પણ અમુક ખોરાક જે છે એ દ્રવ્ય સ્વરૂપે આવી રચનાઓની અંદર આરક્ષણ સ્વરૂપે જે છે એ રાખે છે કે જ્યારે જરૂરિયાતના સમયમાં જે છે એનો વપરાશ કરી શકાય. હવે મિત્રો આગળ વાત કરીએ. આવી જે પણ કંઈ સૂક્ષ્મકાય રચનાઓ જે છે એ પટલમય નથી. એની ફરતે જે છે એ પટલ આવેલા હોતા નથી. તેઓ મુક્ત રીતે કોષરસમાં જે છે એ વિતરણ પામેલી હોય છે. આવી કણિકાઓના આપણે નામ જોઈએ તો પહેલી કણિકા જે છે એ છે ફોસ્ફેટ કણિકા. બીજી કણિકા જે છે એ છે સિયાનોફાઇસિન કણિકાઓ. ત્રીજી કણિકાઓ ગ્લાયકોજન. મિત્રો ફોસ્ફેટ કણિકાઓની અંદર ફોસ્ફેટ સંગ્રહાયેલું છે. સિયાનોફાઇસિન એક પ્રકારનું રંજક દ્રવ્ય છે કે જે પ્રોટીન કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. ગ્લાયકોજન જે છે એ ગ્લુકોઝનો પોલિમર છે. ઘણા બધા ગ્લુકોઝના એકમો ભેગા મળીને ગ્લાયકોજન જે છે એ બનાવે છે. એક પ્રકારનું કાર્બોદિત છે જે સંગ્રહ થાય છે અને જ્યારે જરૂરિયાત પડે ત્યારે એને જે છે એ કોઈ પણ આદિકોષ કેન્દ્રીય સજીવ જે છે એ વાપરે છે. હવે મિત્રો છેલ્લો અને લાસ્ટ પોઈન્ટ આની અંદર આપણે વાત કરીશું કે જે પણ કોઈ આદિકોષ કેન્દ્રીય કોષોમાંના અમુક કોષો એવા છે, ફોર ધ એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ તો કે નીલહરિત લીલ
નીલહરિત, લીલ એટલે કે બ્લુ, ગ્રીન, આલ્ગી. જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાની જોવા મળે. વાયુયુક્ત રસધાની મિત્રો, હવે સમજો અહીંયા ગેસ વેક્યુલ્સ કહેવામાં આવે મિત્રો, એને ઇંગ્લિશમાં ગેસ વેક્યુલ્સ તરીકે વાયુ રસધાનીઓને ઓળખવામાં આવે. હવે સમજો કે કાર્ય શું કરે. ફોર ધ એક્ઝામ્પલ, આ પાણીની સપાટી છે તળાવની. હવે અહીંયા કોઈ એક બેક્ટેરિયા છે, તો આ વાયુયુક્ત રસધાની જે છે એને અહીંયા સપાટી ઉપર તરવામાં મદદરૂપ થશે, કે જેની મદદથી દિવસ દરમિયાન જે પણ કંઈ સૂર્યપ્રકાશ આવે છે તેનો ઉપયોગ કરીને જે છે એ ખોરાક બનાવી શકે. એટલે બેક્ટેરિયાને જે છે ફ્લોટ કરી દે છે પાણી ઉપર, હોડીની જેમ તરતા રાખે, કે જેની મદદથી તેને ભરપૂર માત્રામાં સૂર્યપ્રકાશ મળે, કે જેની મદદથી એ પ્રકાશ સંશ્લેષણની પ્રોસેસ અથવા તો પ્રક્રિયા જે છે એ કરી શકે. મિત્રો સ્ક્રીનશોટ લેવો હોય તો મિત્રો તમે લઈ શકો છો. હવે મિત્રો આપણે વાત કરીએ સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે આજે વાત કરીશું વનસ્પતિ કોષ વિશે. વનસ્પતિ કોષની અંદર વાત કરતાં પહેલાં આપણે જોઈએ મિત્રો કે સુકોષ કેન્દ્રીય કોષ જે છે એ કયા કયા પ્રકારના સજીવોમાં હોય. તો કે એક છે પ્રજીવ, પ્રોટિસ્ટાની અંદર. બીજા વનસ્પતિઓમાં જોવા મળે, પ્રાણીઓમાં જે છે એ જોવા મળે, ફૂગમાં જે છે એ સુકોષ કેન્દ્રીય કોષ જે છે એ જોવા મળે. અહીંયા જો મિત્રો તમને આપેલું છે વનસ્પતિ, પ્રાણી, પ્રોટિસ્ટા અને ફૂગની અંદર. હવે સુકોષ કેન્દ્રીયની એક લાક્ષણિકતા છે કે તેઓમાં જે છે એ ગજબ વૈવિધ્ય જે છે એ જોવા મળે છે. જે કાર્ય જે છે એમની જબરજસ્ત વહેંચણી જોવા મળે છે મિત્રો. આ સિવાય વાત કરીએ તો કે પટલમય અંગિકાઓ છે. આ પટલમય અંગિકાઓ જે છે એ કોષરસને વિવિધ ભાગોમાં જે છે એ વહેંચી દે છે. બીજું, કોષ કેન્દ્ર પટલથી આવૃત જે છે એ સુઆયોજિત કોષ કેન્દ્ર છે. આગલા આદિકોષ કેન્દ્રીયની અંદર આપણે વાત કરી ગયા કે તેમાં કોષ કેન્દ્ર પટલ જે છે આવૃત નથી. હવે આપણે જે વાત કરશું તો અહીંયા આનુવંશિક દ્રવ્ય તરીકે મોટે ભાગે ડીએનએ જોવા મળે છે. આરએનએ હોય છે, પરંતુ મુખ્ય આનુવંશિક દ્રવ્ય જે છે એ ડીએનએ છે, કે જે ફોર ધ એક્ઝામ્પલ અહીંયા તમે જુઓ આ રીતે જે છે એ રંગસૂત્ર સ્વરૂપે જે છે એ હોય છે. આ રંગસૂત્રની અંદર જે છે ડીએનએ જે છે એ હિસ્ટોન પ્રોટીનની મદદથી જે છે એ ગોઠવાયેલું હોય છે. વિચાર કરો કે માનવનું ડીએનએ મિત્રો જે છે એ 2.2 મીટરનું છે. એક નાનો એવો કોષ, એ કોષની અંદર આપણે વાત કરીએ, વિચાર કરો આપણે આગલા લેક્ચર્સની અંદર વાત કરી ગયા કે એક માનવનો કોષ જે છે એ કેટલો નાનો છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એની અંદર કોષ કેન્દ્ર અને એની અંદર 2.2 મીટરનું ડીએનએ. વિચાર કરો કુદરતે કેવી કળા કરી છે. હવે મિત્રો આપણે વાત કરીએ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વિશે. પહેલાં આપણે વાત કરીશું આ લેક્ચર્સની અંદર વનસ્પતિ કોષ વિશે. આગલા લેક્ચર્સની અંદર આપણે વાત કરીશું પ્રાણી કોષ વિશે. સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીશું રસધાની વિશે. અહીંયા જો મિત્રો તમને મધ્યમાં એક ખૂબ જ મોટી રચના જે છે એ રસધાની જોવા મળે છે. પણ એ પહેલાં આપણે વાત કરીએ કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં અલગ શું છે. તો કે વનસ્પતિ કોષમાં મિત્રો જે છે એ કોષ દિવાલ આવેલી છે. આ કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે. અમુક કોષોની અંદર, વનસ્પતિ કોષોની અંદર સ્થૂલન જોવા મળે છે. કોષ દિવાલમાં એ લિગ્નિનનું હોય, પેક્ટિનનું હોઈ શકે, જેને હિસાબે કોષ દિવાલ જે છે એ જાડી રચના બનાવે જો સ્થૂલન હોય તો. અંદરનું જે આવરણ જે હશે એ છે કોષરસ પટલ. કોષરસ પટલ એ લિપિડ, પ્રોટીન અને કાર્બોદિતનો અને વચ્ચે જે છે કોલેસ્ટ્રોલના અણુઓ તેની અંદર રિજિડિટી પૂરી પાડે છે,
કે જેને કારણે કોષનો કોષરસ પટલમાં યોગ્ય આકાર આવે, તે તૂટે નહીં. બીજું, કોષરસ પટલ જે છે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે મિત્રો, કે જેને કારણે એ એવા જ આયનોને અંદર આવવા દેશે કે જે લિપિડમાંથી પ્રવેશ પામી શકતા હોય. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ હવે અંદરની તરફ, તો પહેલા કે કોષો એકબીજાની નજીક કોની મદદથી જોડાય છે, તો કે કોષરસ તંતુઓની મદદથી, લિગામેન્ટ્સની મદદથી જે છે કોષો એકબીજાની પાસે જે છે ગોઠવાય છે, જોડાય છે. મિત્રો એ પણ યાદ રાખજો કે બે કોષો વચ્ચે પણ જે છે એ અવકાશ આવેલો હોય છે. આવા અવકાશને કહેવામાં આવે છે આંતરકોષીય અવકાશ. હવે મિત્રો આપણે વાત કરીએ મુખ્ય, તો કોષ કોઈ પણ કોષ હોય તો એ કોષની અંદર જે છે એ કોષરસ હોવાનો છે. કોષરસની અંદર ઘણી બધી જાતની વસ્તુ, આપણે વાત કરી હતી કે 80% આસપાસ જે છે એ પાણી જોવા મળે છે, અને 95% વસ્તુ કોષરસની કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનની બનેલી છે. બાકી 5%ની અંદર કેલ્શિયમ જે છે, મેગ્નેશિયમ જે છે, ક્લોરાઇડ, ફોસ્ફેટ, સલ્ફેટ અને એ સિવાયના બીજા 30 સંયોજનો જે છે એ 5% ભાગની અંદર જે છે એ આવેલા છે. હવે મિત્રો આપણે વાત કરીએ મધ્યની અંદર મોટી દેખાતી વેક્યુલ્સ એટલે કે રસધાની. મિત્રો રસધાની વિશે વાત કરવામાં આવે તો રસધાની જે છે એ વનસ્પતિ કોષમાં 30%થી માંડીને મિત્રો 90% સુધીની જગ્યા જે છે એ રસધાની રોકે છે. રસધાનીના મુખ્ય જે છે 3 કાર્ય છે. એમાં પહેલા કાર્ય વિશે આપણે વાત કરીએ મિત્રો, કે રસધાનીનું પહેલું કાર્ય, રસધાની એટલે કે વેક્યુલ્સનું પહેલું કાર્ય, તો કે હાઇડ્રોસ્ટેટિક એટલે કે પાણી માટે જે છે એ પ્રેશર વિકસાવે, દબાણ વિકસાવે, કે જેને હિસાબે છેક ઉપરના કોષો સુધી પાણી પહોંચે. બીજું કે કોષની કઠોરતામાં વધારો કરે. આ થયું પહેલું કાર્ય. બીજા કાર્ય વિશે વાત કરીએ આપણે મિત્રો, તો રસધાનીનું બીજું કાર્ય જે છે પોષક અને બિન પોષક કેમિકલ એટલે કે રસાયણોને જે છે એ સ્ટોર કરવાનું જે છે એ એનું કાર્ય છે. અને ત્રીજું અને છેલ્લું કાર્ય જટિલ પરમાણુને જે છે એ તોડવાનું કાર્ય જે છે એ રસધાનીનું છે. આ 3 કાર્ય, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર વિકસાવે, કોષનું કઠોરતામાં વધારો કરે, બીજું કાર્ય પોષક અને બિન પોષક રસાયણોને સ્ટોર કરે, અને ત્રીજું કાર્ય જટિલ પરમાણુઓને તોડે. અને લગભગ 30થી માંડીને 90% જગ્યા જે છે એ રસધાની જે છે એ વનસ્પતિની અંદર રોકે. હવે મિત્રો આપણે વાત કરીએ તો કે પ્રાણી કોષમાં રસધાની હોતી નથી, વનસ્પતિ કોષમાં જોવા મળે છે. બીજું વાત કરીએ મિત્રો, અંતઃકોષરસ ઝાડ, કણિકા વિહીન અને કણિકા. અહીંયા જો મિત્રો હું તમને બતાવું, આ કોષ જે છે એને એનલાર્જ કરીને બતાવું, તો અહીંયા આ જે ભાગ છે તેમાં વચ્ચે ઉપર આ ટપકા આપેલા છે. આ ટપકા જે છે એ છે રિબોઝોમ્સ. કણિકામય અંતઃકોષરસ ઝાડ, કોષરસની અંદર આવેલી વેક્યુલ્સ ઝાડાઓ, પટલમય બનેલા ઝાડાઓ, જેને અંગિકા સ્વરૂપે આપણે ઓળખીએ છીએ, તેની ઉપર જો રિબોઝોમ્સ આવેલા હોય તો તેને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો કણિકામય અંતઃકોષરસ ઝાડ કહે છે. હવે જુઓ અહીંયા તમે, જે કોષરસ ઝાડની અંદર કણિકાઓ જોવા મળતી નથી તેને કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ કહે છે. હવે મિત્રો
કણિકાવિહીન અંતઃકોષરસ ઝાડનું કાર્ય લિપિડ સંશ્લેષણનું છે. આ કણિકાવિહીન અંતઃકોષરસ ઝાડનું કાર્ય લિપિડ સંશ્લેષણનું છે. જ્યારે કણિકામય અંતઃકોષરસ ઝાડનું કાર્ય જે છે એ પ્રોટીન સંશ્લેષણને સંબંધિત છે. હવે ત્યાર પછી અહીંયા તમે આકૃતિની અંદર મિત્રો જોવો છો કણાભ સૂત્ર. તેનું કાર્ય જે છે એટીપીનું નિર્માણ કરવાનું છે. વધુ જે છે એ એક એક અંગિકાઓનો જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું. હવે મિત્રો અહીંયા જુઓ, વચ્ચે એક મધ્યમાં કોષ કેન્દ્ર આવેલું છે. કોષ કેન્દ્રની અંદર વચ્ચે જે છે કોષ કેન્દ્રિકા આવેલી છે. કોષ કેન્દ્ર જે છે એ આ પટલની મદદથી આવૃત છે, જેને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર પટલ. તેમાં અંદર વચ્ચે જે છે અહીંયા મિત્રો જુઓ તમે છિદ્રો જેવી રચના જે છે એ તમે જોઈ શકો છો. આ છિદ્રો જે છે આવેલા છે. તેમનું કાર્ય શું છે તે આગલા લેક્ચર્સની અંદર પ્રોટીન સંશ્લેષણમાં આપણે વાત કરીશું. બીજું કે કોષ કેન્દ્રની અંદર આ રીતે જે છે એ રંગસૂત્રો આવેલા હોય છે. પ્રાણી કોષમાં મનુષ્યની વાત કરીએ તો 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો છે. બધી વનસ્પતિઓની અંદર રંગસૂત્રોની સંખ્યા જે છે એ અલગ અલગ છે. ત્યાર પછી જે છે એ ગોલ્ગી કાય. ગોલ્ગી કાયનું કાર્ય છે પ્રોટીન સંશ્લેષણ પામેલા પ્રોટીનને સ્ટોર કરવાનું અને એમાં અમુક મોડિફિકેશન્સ જે છે એ પ્રેરવાનું. ત્યાર પછી આપણે વાત કરીએ હરિતકણ વિશે. વનસ્પતિ કોષમાં હરિતકણ જે છે એ વનસ્પતિને હરિત દ્રવ્ય આપે છે, ક્લોરોફિલ આપે છે. તેની મદદથી જે છે એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાઓ કરે છે મિત્રો. લાઇસોઝોમ્સ. ત્યાર પછીની અંગિકા છે મિત્રો લાઇસોઝોમ્સ. કોષ રસની અંદર તરતી રચના છે. તેને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. આત્મઘાતી એટલે સ્યુસાઇડ પાઉચ. આત્મઘાતી એટલા માટે કહેવામાં આવે છે મિત્રો કારણ કે તે કોષની અંગિકાઓને જે છે એ મારી નાખે છે. જુદા જુદા પ્રકારના પ્રોટીઓલાઇટિક લિપોલાઇટિક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે, જેને કારણે કોષમાં વૃદ્ધ પામેલી અંગિકાઓ અથવા તો વૃદ્ધ પામેલા કોષોનો ફેગોસાઇટોસિસ એટલે કે ઘન ભક્ષણની પ્રક્રિયા સાથે જે છે એ સંકળાયેલી અંગિકા છે લાઇસોઝોમ્સ. હવે મિત્રો જે છે આપણે મોટા ભાગની કોષમાં જે પણ કંઈ અંગિકાઓ હતી તેના વિશે જે છે એ વાત જે છે એ મિત્રો કરી ગયા છે. આ સિવાય વનસ્પતિ કોષની અંદર મિત્રો જે છે એ પેરોક્સિઝોમ પણ જે છે એ જોવા મળે છે. આ સિવાય કોઈ પણ કોષની અંદર કોષીય કંકાલ, જે રીતે આપણા શરીરની અંદર હાડકાં છે એ અને હાડકાં આપણા શરીરને આકાર આપે છે મિત્રો, એ જ રીતે કોષોમાં પણ કોષીય કંકાલ, જેને આપણે કહીએ સાઇટોસ્કેલેટન. સાઇટોસ્કેલેટન એ 3 સ્વરૂપે હોય: સૂક્ષ્મ નલિકા, માઇક્રોટ્યુબ્યુલ્સ, માઇક્રોફિલામેન્ટ અને ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ સ્વરૂપે જે છે એ કોષનો આકાર જાળવે છે. આકાર જાળવવાની સાથોસાથ જે છે એ કોષને યોગ્ય પરિસ્થિતિમાં જે છે એ ચીમડાવા દેતા નથી અને તૂટવા દેતા નથી મિત્રો. તો આ થઈ મિત્રો વનસ્પતિ કોષ વિશેની વાત. આપણે આવતા લેક્ચરની અંદર વાત કરીશું મિત્રો પ્રાણી કોષ વિશે. થેન્ક યુ, આભાર. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો કે જેની મદદથી અન્ય મિત્રોને પણ મિત્રો લાભ મળે. ઘરે બેઠા નોલેજ મેળવવાનો, અધ્યયન કરવાનો અને વધુમાં વધુ લેક્ચર જોવો મિત્રો કે જેની મદદથી તમે કંઈક નવી માહિતી જે છે એ મેળવી શકો. થેન્ક યુ, આભાર.